જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ। કેમ છો બધા? તમને મારી ચેનલમાં સ્વાગત છે। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કે માગસર માસમાં સોમવારે આવનારી સોમવતી અમાસ વિશે। તો આપણે આમાં અમાસનો મહિમા, તેનું મુહૂર્ત ક્યારે છે, પૂજા વિધિ, શું કરવું અને શું ન કરવું, અને પિતૃઓ માટે કયા ઉપાયો કરવાથી ધન સંપત્તિ, ધન પ્રાપ્તિ અને સુખ સમૃદ્ધિ અને પિતૃઓને શાંતિ મળે છે, તો તે આપણે વિડીયોમાં જોઈશું। તો સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે। હિન્દુ ધર્મમાં સોમવતી અમાસનું વિશેષ મહત્વ છે અને આ દિવસે ચંદ્ર દેખાતો નથી। વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે સોમવતી અમાસનું વ્રત રાખે છે। સોમવતી અમાસના દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે। આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે અને માન્યતા પ્રમાણે પીપળાના ઝાડમાં દેવી દેવતાઓનો વાસ હોય છે। સોમવતી અમાસ 30 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે। જો કોઈની કુંડળીમાં પિતૃદોષ હોય તો આ દિવસે સ્નાન અને દાન કરવાથી રાહત મળે છે, તેમજ કાલ સર્પદોષથી પીડિત લોકોએ પણ આ દિવસે દાન કરવું જોઈએ। હિન્દુ કેલેન્ડર પ્રમાણે સોમવતી અમાસ 30 ડિસેમ્બર સવારે 4:01 વાગે શરૂ થશે અને તારીખ 31 ડિસેમ્બર સવારે 3:56 વાગે સમાપ્ત થશે અને આ દિવસે સ્નાન અને દાનનો શુભ સમય સવારે 5:24 થી 6:29 સુધીનો છે। સોમવતી અમાસનો શુભ યોગ જોઈએ તો વર્ષની છેલ્લી અમાસ છે, એટલે કે સોમવતી અમાસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે અને આ વખતે સોમવતી અમાસ ઉપર વૃદ્ધિ યોગ, ધ્રુવ યોગ અને આ દિવસની પૂજન વિધિ જાણીએ તો આ દિવસે કોઈ પણ પવિત્ર નદી, તળાવ કે કુંડમાં સ્નાન કરી અને સૂર્યદેવને અર્ધ્ય ચડાવવું, ગાયત્રી મંત્રનો પાઠ કરવો, આ પછી ભગવાન શિવની પૂજા કરવી અને આપણા પૂર્વજોને અર્પણ કરવું અને તેમજ મોક્ષ માટે પ્રાર્થના કરવી। પૂજા કર્યા પછી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન અને કપડાં દાન કરવા। આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે। પરણિત મહિલાઓ સોમવતી અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરે છે। સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવાથી નબળા ચંદ્રને પણ બળવાન બનાવી શકાય છે। સોમવતી અમાસને દિવસે આટલું ભૂલથી પણ ના કરવું। તો જો તમે સોમવતી અમાસ ઉપર ઉપવાસ કરી રહ્યા છો તો મેકઅપ કરવાનું ટાળો, સાદગી અપનાવો। આ દિવસે સાદડી પર સૂવું અને શરીર ઉપર તેલ ન લગાવવું, બપોરે સૂવાનું ટાળવું જોઈએ। સોમવતી અમાસ ઉપર સંયમ રાખવો, આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું। ગરુડ પુરાણ પ્રમાણે અમાસ પર પીપળાના વૃક્ષની પૂજા કરવાથી શુભ ફળ મળે છે, પરંતુ શનિવાર સિવાય અન્ય કોઈ દિવસે પીપળાના ઝાડને સ્પર્શ ન કરવો, તેની પૂજા કરો, પરંતુ પીપળાના ઝાડને સ્પર્શ કરશો નહીં, આનાથી આપણી ધન હાનિ થાય। અમાસના દિવસે કોઈ પણ વ્યક્તિએ સ્મશાનની આસપાસ ન ફરવું। આ દિવસે નકારાત્મક શક્તિઓ સક્રિય બને છે અને અમાસ છે તે સોમવારે, મંગળવારે અને બુધવારે તેમજ શનિવારે આવતી હોય ને તો એ સૌથી વધારે મહત્ત્વની ગણવામાં આવે છે અને આ વખતે તો સોમવારે અમાસ આવે છે એટલે સોમવતી અમાસ કહેવામાં આવે છે। અને અમાસ છે એ પિતૃપૂજન માટે ખૂબ જ મહત્ત્વની છે, માટે જો પિતૃપૂજનની વિધિ થઈ શકી ન હોય તો આજના દિવસે તેની પાછળની વિધિ આ અમાસને દિવસે કરાવી શકાય છે, જેમ કે પિતૃ તર્પણ વિધિ, પિંડદાન, શ્રાદ્ધ, જે કાંઈ પણ હોય તે અમાસના દિવસે કરી શકાય છે અને આજના દિવસે તેની ઈચ્છા પૂરી કરીએ તો પિતૃના આશીર્વાદ મળે છે અને તેની કૃપા પ્રાપ્ત થાય છે અને આપણું કુટુંબ પ્રગતિ કરે છે। જો આપણા ઘરમાં પિતૃદોષ હોય ને તો તેના અમુક લક્ષણો હોય છે, તો તેના ઉપરથી આપણને ઘરમાં ખબર પડી જાય કે આપણે પિતૃદોષ છે। જેમ કે જે ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય, આવક કરતાં જાવક વધારે હોય,
નાના બાળકો મોટાનું કહ્યું માનતા ના હોય, તેમજ ઘરમાં પરિવારમાં મતભેદ રહેતો હોય, ઘરમાં સુખ શાંતિ જળવાતી ન હોય, પ્રગતિ અટકી ગઈ હોય, તો આના માટે પણ અમાસના દિવસે ઉપાય કરવામાં આવે છે. જેમ કે પીપળાના વૃક્ષ નીચે 108 કે ફ્રૂટ એટલે કે ફળ મૂકવા. ત્યારબાદ જેટલા ફળ મૂક્યા હોય ને તેટલી જ પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવી અને પ્રદક્ષિણા કરતાં કરતાં સૂતરના દોરાને પીપળાના વૃક્ષ સાથે વીંટોળતા જવું અને મનમાં પિતૃઓના મંત્ર એટલે કે ઓમ પિતૃભ્યય નમઃ મંત્રનું જાપ કરવો અને ત્યારબાદ પિતૃદેવ પાસે ક્ષમા માંગી અને પિતૃના આશીર્વાદ મેળવવા અને દીપ પ્રગટાવો અને કંકુ ચોખા વડે પીપળાનું પૂજન કરવું. આ તમે સવારે પણ કરી શકો અને સંધ્યા સમયે પણ કરી શકો. જો તમે પિતૃ માટે પીપળાનું પૂજન કરો તો ઓમ પિતૃભ્યય નમઃ જાપ કરતાં પ્રદક્ષિણા કરવી. અને જો તમે વિષ્ણુ ભગવાનના પીપળાનું પૂજન કરતા હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરતાં પ્રદક્ષિણા કરવી. અને જે ફળ મૂકેલા હોય તે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને આપી દેવા, જેથી ભગવાનના તથા પિતૃદેવના આશીર્વાદ આપણા ઉપર રહે છે. અને આ દિવસે કૂતરાને રાત્રે તેલ ચોપડેલી રોટલી ખવડાવી તો દુશ્મનનો નાશ થાય છે. તો સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા જોઈએ તો એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતો. એ પરિવારમાં પતિ પત્નીના સિવાય એક પુત્રી પણ હતી. એ પુત્રી ધીમે ધીમે મોટી થવા લાગી. એ પુત્રીમાં સમય અને વધતી વય સાથે સ્ત્રીઓના બધા જ ગુણોનો વિકાસ થઈ રહ્યો હતો. એ છોકરી સુંદર, સંસ્કારવાન અને ગુણવાન હતી, પણ ગરીબ હોવાના કારણે તેનું લગ્ન થઈ રહ્યું નહોતું. એક દિવસ બ્રાહ્મણના ઘેર સાધુ મહારાજ આવ્યા. તે કન્યાના સેવાભાવથી ખૂબ પ્રભાવિત થયા અને કન્યાને લાંબી વયના આશીર્વાદ આપતા સાધુએ કહ્યું કે આ કન્યાના હથેળીમાં લગ્ન માટે કોઈ રેખા નથી. ત્યારે દંપતીએ સાધુને ઉપાય પૂછ્યો કે કન્યા એવું શું કરે કે એના હાથમાં લગ્નયોગ બની જાય. થોડી વાર વિચાર કરીને પછી સાધુએ અંતરદ્રષ્ટિથી ધ્યાન કરીને જણાવ્યું કે થોડી દૂર એક ગામમાં એક સોના નામની ધોબણ જાતિની એક મહિલા તેના દીકરા અને વહુ સાથે રહે છે, જે ખૂબ જ આચાર વિચાર અને સંસ્કાર સંપન્ન અને પતિવ્રતા છે. જો એ કન્યા એમની સેવા કરે અને એ મહિલા એના માથાના સિંદૂર લગાડી દે તો ત્યારબાદ એ કન્યાના લગ્ન થાય અને તેનો વૈધવ્ય યોગ મટી શકે. સાધુએ પણ જણાવ્યું કે મહિલા ક્યાંય પણ આવતી જતી નથી. આ વાત સાંભળીને બ્રાહ્મણે તેમની દીકરીને ધોબણની સેવા કરવાની વાત કહી. બીજા દિવસે કન્યા સવારે ઉઠીને સોના ધોબણના ઘરે જઈ અને સાફ સફાઈ અને બીજા ઘણા કામ કરી અને ઘેર આવી જતી. એક દિવસ સોના ધોબણ તેની વહુને પૂછે છે કે તમે તો સવારે ઉઠીને બધા જ કામ કરી લો છો અને ખબર પણ નથી પડતી મને. વહુએ કહ્યું, મને લાગ્યું કે તમે સવારે જલ્દી ઉઠીને બધા કામ જાતે કરી લો છો અને હું મોડેથી ઉઠું છું. આ વાતની નવાઈ પામીને બંને સાસુઓ વિચાર્યું કે કાલે નજર રાખીશું કે કોણ છે જે સવારે જલ્દી આવીને બધા જ કામ કરીને ચાલ્યું જાય છે. ધોબણે જોયું કે એક કન્યા અંધારામાં ઘરે આવે છે અને બધા કામ કર્યા પછી જતી રહે છે. જ્યારે એ જવા લાગી તો સોના ધોબણ તેના પગ પર પડી અને પૂછવા લાગી કે તમે કોણ છો, જો આ રીતે ચૂપચાપ આવીને મારા ઘરની ચાકરી કરો છો? ત્યારે કન્યાએ સાધુએ કહેલી વાત કહી. સોના ધોબણ પતિવ્રતા હતી, એમાં તેજ હતું. સોના ધોબણના પતિ અસ્વસ્થ હતા. એમણે એમની વહુને એમના પાછા આવવા સુધી ઘરે જ રહેવાનું કહ્યું. સોના ધોબણે એના શેથાનું સિંદૂર કન્યાની માંગમાં લગાવ્યું. એનો પતિ મરી ગયો. એ વાતથી તેમને ખબર પડી કે એ ઘરેથી પાણી આપ્યા વગર આવી ગઈ હતી. આ વિચારીને જ રસ્તામાં જ્યાં પીપળાનું ઝાડ મળશે તો એને ભંવરી આપીને તેની પરિક્રમા કરીને જળ ગ્રહણ કરશે. એ દિવસે સોમવતી અમાવસ્યા હતી. બ્રાહ્મણના ઘરે પકવાનની જગ્યા એટલે ઈંટના ટુકડાથી
108 વાર પીપળાના ઝાડની પરિક્રમા કરી અને એણે જળ ગ્રહણ કર્યું. આવું કરતાં તેનો પતિ મરણ પથારી પરથી જીવતો થઈ ગયો. આથી સોમવતી અમાવસ્યાના દિવસથી શરૂ કરીને જે માણસ દરેક અમાસ ઉપર પરિક્રમા કરે છે તેના સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. પીપળાના ઝાડમાં બધા દેવી દેવતાઓનો વાસ હોય છે. આથી જે માણસ દરેક અમાસ ન કરી શકે એ દર સોમવારે પડતી અમાવસ્યાના દિવસે 108 વસ્તુઓથી પરિક્રમા આપી સોના ધોબણ અને ગૌરી ગણેશના પૂજન કરે છે તેને અખંડ સૌભાગ્યનું મળે છે. આ પ્રચલિત પરંપરા છે કે પહેલી સોમવતી અમાવસ્યાના દિવસે ધાન, પાન, હળદર, સિંદૂર અને સોપારીની પરિક્રમા આપવામાં આવે છે. એ પછી સોમવતી અમાવસને દિવસે તમારી શક્તિ મુજબ ફળ, મીઠાઈ, સુહાગની સામગ્રી વગેરેથી પણ પરિક્રમા આપી શકો છો અને પરિક્રમા પર ચડાવેલ સામાન કોઈ પણ બ્રાહ્મણ, નણંદ કે ભાણેજને તમે આપી શકો છો. તો તમને આ સોમવતી અમાવસ્યાનું મહત્ત્વ, શું કરવું શું ન કરવું, તેના ઉપાય અને તેની વાર્તા એટલે કે કથા મેં તમને આ વિડીયોમાં કહી સંભળાવી. તો આપને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલ જો તમે પહેલી જ વાર જોઈ રહ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.